गांधीनगर के महात्मा मंदिर पर एक कार्यक्रम आयोजित हुआ था, जिसके तहत गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से वडोदरा शहर के विकास के लिए 172 करोड़ की ग्रांट का चेक अर्पित किया गया था। महानगर पालिका और नगर पालिकाओं के सर्वांगीण विकास के लिए ग्रांट वितरित करने गांधीनगर महात्मा मंदिर पर शहरी विकास और शहरी गृह निर्माण का कार्यक्रम आयोजित हुआ था, जिसके तहत वडोदरा शहर के विकास के कार्यों के लिए गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से 172 करोड़ की ग्रांट का चेक अर्पित किया गया था। आपको बता दें कि ये जो कार्यक्रम आयोजित हुआ था, उसमें वडोदरा के मेयर पिंकीबेन सोनी, म्युनिसिपल कमिश्नर दिलीप राणा, डिप्टी मेयर चिराग बारोट, पक्ष के नेता मनोज भाई शाह, दंडक शैलेश पाटिल, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री और स्थायी समिति के सभी सदस्य मौजूद रहे थे। आज गांधीनगर खाते आदरणीय मुख्यमंत्री भाई श्री भूपेन्द्रभाई द्वारा वडोदरा शहरना विकासना कामों माटे 172 करोड़नी फाळवणी करवामां आवी छे। भारतीय जनता पार्टीनी सरकार जे पहलेथी ज शहरनो विकास होय के लोक कल्याणने केंद्रमां राखी अने काम करती सरकार छे, त्यारे सतत विकास जे आपणे जोई शकीए छीए कि गत अठवाडिये लगभग 10 दिवस पहला જ્યારે आदरणीय मुख्यमंत्री श्री वडोदराना મહેમાન बन्या था, ત્યારે लगभग 722 करोड़ना कामोना लोकार्पण અને ખાતમુહૂર્ત એમના શુભ હસ્તે કરવામાં આવ્યા। અને સાથે સાથે હમણાં 4 દિવસ પહેલાં આપણા ગૃહ રાજ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી પણ વડોદરાના મહેમાન બન્યા અને ત્યારે તેમના હસ્તે આપણે લગભગ 657 જેટલા આવાસોના લોકાર્પણ માટેના ડ્રોનું પણ કામગીરી કરવામાં આવી। અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી સતત અવિરત કંઈક ને કંઈક વિકાસની દિશામાં ગતિ અને લોક કલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામગીરી થતી હોય છે। ત્યારે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લગભગ 2047 કરોડ જેટલા अलग अलग चेको नगरपालिकाओं और महानगरपालिकाओं ने विकासना कामों माटेनी गति आपवा माटे अर्पण करवामां आव्या, जेमां वडोदरा शहरे पण 172 करोड़ना चेकने अर्पण करवामां वडोदरा शहरने पण आव्यो हतो। आदरणीय वडाप्रधान भाई श्री नरेन्द्रभाई मोदीजी और आदरणीय मुख्यमंत्री भाई श्री भूपेन्द्रभाई पटेलजीनी आ ड्युअल एंजीन डबल एंजीननी सरकारने खरेखर हूँ एमनो आभार मानु छूं અને વડોદરા શહેર વિકાસની એક નવી જ ગતિ પકડશે અને આગળ પણ આવા જ વિકાસના કામો કરતા રહીશું અને લોક કલ્યાણ અને વડોદરાના વિકાસને ગતિ આપવાના કામમાં અમે સૌ સાથે કામગીરી કરતા રહીશું। અને સૌ વડોદરાવાસીઓને પણ હું શુભેચ્છા આપું છું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણને ચેક અર્પણ કર્યો છે એમાંથી આપણે વડોદરા શહેરમાં વિકાસને અલગ ગતિ આપી શકીશું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામો માટે 326 કરોડના ડીપીઆર રજૂ કરવામાં આવ્યા હતા। એની સામે પ્રથમ તબક્કામાં 211 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આજે બીજા 114.56 કરોડ અને ઓજી વિસ્તાર માટે 56.70 કરોડ, આમ બંને ભેગા કરતાં કુલ 172 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઓજી અને સ્વર્ણિમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરને આપવામાં આવી હતી। આ ગ્રાન્ટ થકી જે સ્વર્ણિમ ઇન્ફ્રાની ગ્રાન્ટ છે એના થકી રોડ, રસ્તા, ગટર, પાણીના વડોદરા શહેરમાં આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાના 3 ગણા કામો અમે ઓલરેડી એના ડીપીઆર સરકારમાં રજૂ કરેલા છે। એવી જ રીતે ઓજી વિસ્તારના જે 56 કરોડના કામ છે એ માટેના પણ ડીપીઆર રાજ્ય સરકારમાં જીયુડીએમ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે। દરેક કામની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને વડોદરાના વિકાસમાં આંતરમાળખાકીય સુવિધાઓ, ખાસ કરીને જે ઓજી વિસ્તારમાં 7 ગામોનો સમાવેશ થયેલો છે અને આ ગામોને પણ શહેરી કક્ષાની સુવિધા મળે એ દિશામાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે। ખાસ કરીને પાણીના નેટવર્ક, ડ્રેનેજના નેટવર્ક, ઓવરહેડ ટેન્ક, બુસ્ટર, અંડરગ્રાઉન્ડ સમ્પ, આ બધી વ્યવસ્થા એસટીપી અને એપીએસ ઊભી કરી અને આ જે 7 ઓજી વિસ્તાર આવેલા છે એમાં આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાના કામનું મુખ્ય લક્ષ્ય છે। આવનારા 1-2 વર્ષમાં વડોદરા શહેરમાં જે આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાની છે એમાં સેચ્યુરેશન આવી જશે, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિન સરકાર જે રીતની નાણાકીય સખાવતો તમામ મહાનગરપાલિકાઓને કરી રહી છે એ પ્રમાણે અર્બન વિસ્તારોમાં આ જે આંતરમાળખાકીય સુવિધા છે એ આવનારા 1-2 વર્ષમાં પૂરી થશે। ત્યારબાદ વડોદરા શહેર એક નવી દિશા પકડવાનો વારો આવશે કે લોકોને સારી હેલ્થ મળી રહે, લોકોને સારું એજ્યુકેશન મળે, હ્યુમાનિટીના જે અલગ અલગ વે છે કે જેમાં આર્ટ છે, આર્ટ એન્ડ કલ્ચર છે, બ્યુટિફિકેશન છે, નવા સ્કલ્પચર ઊભા કરવાના, વડોદરા શહેરનું બ્યુટિફિકેશન થાય અને વડોદરા શહેર વધુ લવેબલ બને
લોકોની હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વધારો થાય, લોકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ રીતે આવનારા 5 વર્ષમાં કામ કરવામાં આવશે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.